પાણી ની અંદર તરે આમ જો. હવે ભાઈ અહીંયા જો ગાડી હાલે એમ નથી. વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જ રહેવાનું. આજે અમે જઈ રહ્યા છીએ સરકડી હનુમાન. ભાઈ ઓફ રોડિંગ કરવાનું, ઓફ રોડિંગ એના માટે આમ જો કે ઘટે જ નહીં સરકડી હનુમાન. આગળ ધાબી આવે છે, તમે જો નજારો જો ખૂબ ઓફ રોડિંગ થાય એમ છે અહીંયા ભાઈ. મજા જ આવે. એક તમે અહીંયા આવો એટલે આમાં જો કઈ ઘટે જ નહીં. થોડીક વાર માં તો એક કઈ ઘટે નહીં એવો નજારો આવવાનો. વરસાદ કઈ રાતે બહુ આવ્યો ને, હવે તો અહીં પાણી એક નંબર આવ્યું. જે લોકો માલીડા થી આવતા હોય ને આ રસ્તેથી જોઈન્ટ છે. હવે આવી ગયું છે આ પાટણ કોઠા. બસ અહીંયા હવે એન્ટ્રી લેવી પડશે. આપણે નંબર પ્લેટ ને લખાવવું પડે ગાડીને, સીધી એન્ટ્રી મળી જાય. નંબર પ્લેટ ને એટલે લખાવવું પડે કે અંદર કઈ ઘટના બટના બને તો આપણે કઈ વાંધો ન આવે ગોતવામાં. એટલે નંબર, ફોન નંબર ને એવું બધું લખાવવાનું હોય. તો અહીંયા હવે એન્ટ્રી નાખવાની. પાટણ કોઠા હે જો. આ રીતના એન્ટ્રી લેવી પડે. કઈ રીતનું જો આમાં ગાડી ને અમે પૂછશું કે નહીં. તો વરસાદ આવી ગયો ને શરૂમાં, એને પૂછશું જ નહીં સરકડિયા ને. પાણી પાણી મજા જ આવે. એક ધ્યાન રાખવું પડે. મગર બગર ને બધું હોય. તમને કીધું તું ને ખતરનાક જગ્યા છે. આ નાગ જો પાણી ની અંદર તરે આમ જો. બહુ ધ્યાન રાખવું પડે અંદર નીચે જવા મને. ચાલો બા અમે હવે નીકળ્યા છીએ. આગળ વધીશું થોડા ઘણા. આગળ જગ્યા આવવાની છે. કઈ આવવાની છે? અહીંયા આવવાનું કારણ એ છે મેન કે મેં વ્લોગની શરૂઆત કરી છે. એટલે હનુમાનજી દાદાને જે પગે લાગીને આપણે વ્લોગની શરૂઆત કરી એટલે એમાં કોઈ રોકી ન શકે. હવે ભાઈ અહીંયા જો ગાડી હાલે એમ નથી. હવે પેડલ જ હાલવું પડે. તો હવે અહીંયા જો એક બીજાની ગાડી પડી છે. અહીંયા અમારી રાખી દીધી. નાસ્તો લીધો. હવે અહીંથી છે ને ભાઈ હાલી જાવ. આમાં તો કેમ હવે ગાડી લઈને આવું? કે આમાં હાલવા નહીં, આમાં ડખા થાય છે. આમાં ક્યાં ગાડી લઈને આવું? એટલે આમાં ટ્રેકિંગ જ હાલે. સંતોષભાઈ કેવી મજા આવે? આમ તમારે દિલ થઈ ગયો. જીતા સ્વર્ગ જોવું ને તો અહીંયા આવી જવાનું. જો કઈ ઘટે જ જઈ. શનિ રવિ એ તમારે આવી જવાનું, પ્લાન બનાવી નાખવાનો, એટલે મજા જ આવે અહીંયા. એમ તો ભાઈ તમે આમાં થોડાક અંદર જાઓ ને એટલે બીક તો લાગે હો ભાઈ, સિંહ દીપડાની. કેમ કે અહીંયા ઝાડવા એટલા હે એટલે આમ બહુ ધ્યાન રાખવી પડે. ભાઈ જે ભવનાથ માંથી ના પરિક્રમા થાય ને એ અહીંથી જ થાય. આ એ જ રસ્તો છે પરિક્રમાનો. આખા ગિરનારની પરિક્રમા કરો ને એટલે અહીંથી આવે બધે લોકો. આ બધા હે ને જંગલી આંબરા જો કુદરત રીતના. તો ભાઈ આ કેટલી ખાલી જગ્યા છે. જયારે પરિક્રમા હાલતી હોય ને ત્યાં ખાલી જગ્યામાં ઓલા અનછત્ર હાલતા હોય. બધા લોકોને મફત ખવડાવે. આમાં બધી અનછત્ર હાલતા હોય. એ પાછું ખાવાનું એક નંબર. મારું એલા પૂગી ગયા છે તો કાળ ભૈરવ દાદાનું મંદિર. ટ્રેકિંગમાં થોડીક વાર લાગી. તો મારવેલા પૂકી ગયા છે અમે. નજારો તો તો બહુ મજા આવે અહીંયા તો.
કઈ ઘટે જ નહીં. આમાં જમવાનું બધું હાલતું હોય જયારે આપણી પરિક્રમા હાલતી હોય ને લીલી પરિક્રમા કઈ હા કારનું હે ઉપાડી